જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આપણે સંજીવ કપૂર ખજાનામાં ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ બધી જ વાનગી બનાવી રહ્યા છે અને બનાવતા રહીશું. પણ આજે આપણે અહીંયા ગુજરાતની વાનગી બનાવશું. ગુજરાતની વાનગી એટલે એકદમ દેશી અને ગુજરાતી ખાવાનું. તો ચાલો આજે આપણે અહીંયા બનાવીએ ઘઉંનું ખીચું. ઘઉંના લોટનું ખીચું બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે ઘઉંનો લોટ, સફેદ તલ, અજમો, જીરું, લાલ મરચું પાવડર, હળદર, બારીક વાટેલા લીલા મરચાં, બારીક સુધારેલી કોથમીર, ઘી, સ્વાદ પ્રમાણે મીઠું, ઓઇલ. તો ચાલો આપણે ઘઉંનું ખીચું બનાવીએ. આપણે એક પેનમાં કે કડાઈમાં પહેલાં પાણી નાખશું. હવે આપણે પાણીમાં જ બધું જે જીરું અને મસાલા નાખી દઈશું આપણે. તો આપણે પાણીમાં પહેલાં જીરું નાખશું. અજમાની એક બહુ સરસ મજાની ફ્લેવર હોય છે, તો આપણે એની અંદર અજમો પણ નાખશું. સફેદ તલ જે કોઈ બી ખીચું બનાવે એની અંદર હોય જ છે. હવે આપણે એની અંદર મસાલામાં હળદર નાખશું, લાલ મરચું પાવડર નાખશું. એની અંદર આપણે આ બારીક વાટેલા લીલા મરચાં પણ નાખશું. પણ જો અગર તમને તિથિમાં કે એવી કોઈ આપણી જે આઠમ ચૌદસથી કે કોઈ તિથિ છે તો એની અંદર તમે લીલા મરચાં કે કોથમીર ન નાખો તો એ પર્યુષણની અને તિથિની વાનગી પણ થઈ જાય છે. એની અંદર આપણે કોથમીર પણ એની અંદર જ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. પાણીને આપણે હલકો મસ્તું ગરમ થવા દઈશું. પછી આપણે એની અંદર લોટ નાખશું. આપણું પાણી અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ઘઉંનો લોટ નાખશું એની અંદર અને વેલણથી અથવા લાકડાના કોઈ બી ચમચાથી આપણે એને ફટાફટ હલાવશું તાકી એની અંદર ગાંઠા ન પડી જાય. આ રીતે આપણે એને હલાવતા રહીશું તાકી એની અંદર જે ગાંઠા પડી જાય એ ના પડી જાય. તે છતાં અગર જો ગાંઠા પડી જાય છે તો એને બ્લેન્ડરથી બ્લેન્ડ પણ કરી શકો છો. હવે આપણે એની અંદર પાછું થોડું મરચું, એની અંદર આપણે ઓઇલ નાખશું. આ જે વાનગી છે ઘઉંનું ખીચું એ આમ તો 12 મહિના કોઈ બી સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે. પણ સ્પેશિયલી અગર જો વરસાદ હોય અને ભીના થઈને આવ્યા હોય અને ભૂખ લાગી હોય તો આ જે ખીચું છે એ ફટાફટ ઘરમાં બની શકે છે. અને એને 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું. આપણું ખીચું અહીંયા તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ખીચું આપણે એક સરસ મજાના બાઉલમાં સર્વ કરી લઈશું. હવે આ ગરમા ગરમ ખીચું હોય અને ઘી ન હોય તો એની મજા કેમ આવશે? તો આપણે એની ઉપર ઘી નાખશું. આપણી પાસે અહીંયા લાલ મરચું પાવડર છે જે આપણે એની ઉપર સ્પ્રિંકલ કરશું. પણ તમે ચાહો તો ઘરમાં મેથીનો સંભાર હોય તો એની સાથે પણ ખાઈ શકો છો. હલકી અમસ્તી કોથમીરથી આપણે એને ગાર્નિશ કરશું. આ આપણું ગરમા ગરમ ઘઉંનું ખીચું તૈયાર થઈ ગયું છે, જેની અંદર એક અજમાની પણ ખૂબ સરસ મજાની ફ્લેવર છે અને લીલા મરચાં અને લાલ મરચાંની એક તીખાશ પણ છે. તો આ ખીચું ગરમા ગરમ ખાવાની, વરસાદ હોય કે કોઈ બી સિઝન હોય, ખાવાની ખૂબ જ મજા આવશે. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.